રક્ષાબંધનના તહેવારને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું। શહેરના 7 ઝોનમાં ફૂડ વિભાગની અલગ અલગ ટીમોએ 22 એકમોમાં રેપિડ કિટથી તપાસ કરી। તે તપાસમાં કાજુ કતરી સહિતની મીઠાઈ પર લગાવવામાં આવેલ ચાંદીનું વરખ એલ્યુમિનિયમનું હોવાનું સામે આવતા ફૂડ વિભાગે એકમ સામે કાર્યવાહી કરી। કાલુપુર વિસ્તારની કનૈયાલાલ માવાવાળાને ત્યાં કાજુ કતરી પર લગાવવામાં આવેલ ચાંદીના વરખમાં ભેળસેળ જોવા મળતા એકમને સીલ કરી દેવાયો છે, જ્યારે દરિયાપુરમાં આવેલ બાલાજી એકમને પણ ગંદકીને લીધે સીલ મારી દેવાયો। આ સિવાય અલગ અલગ એકમોમાંથી ઝડપાયેલ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે। કોર્પોરેશન દ્વારા જે આગામી તહેવારોમાં વધારે પડતા મીઠાઈઓનું વેચાણ થઈ રહ્યું છે, નમકીનનું વેચાણ થઈ રહ્યું છે, તો તેના ચેકિંગ માટે સ્પેશિયલ કિટ ડેવલપ કરવામાં આવી છે। એ કિટથી મીઠાઈમાં જે સ્ટાર્ચની ભેળસેળ હોય છે, જે ચાંદીના વરખની જગ્યાએ એલ્યુમિનિયમનો કે અન્ય પદાર્થોનો વરખ વાપરવામાં આવતો હોય છે, પછી કલરની ભેળસેળ હોય છે નમકીનમાં, એ બધી ભેળસેળને શોધવા માટે એક કિટ ડેવલપ કરવામાં આવી છે। તમામ 7 ઝોનની 7 ટીમોને અલગ અલગ કિટ આપવામાં આવી છે અને ઓન ધ સ્પોટ ચેકિંગ કરવામાં આવે છે। એ ચેકિંગને આધારે જો કોઈ જગ્યાએ ભેળસેળ થવાનું માલુમ પડે તો ઓન ધ સ્પોટ કાર્યવાહી કરવામાં આવી છે। આ જ ચેકિંગની પ્રક્રિયા દરમિયાન ગઈકાલે એક જગ્યાએ કાલુપુરમાં માવાની દુકાન હતી, જ્યાં કાજુ કતરીનું વેચાણ થતું હતું। ત્યાં જે કાજુ કતરી ઉપર ચાંદીનો વરખ જે લગાવવામાં આવેલો હતો એ ડુપ્લિકેટ જાણવા મળે અને એમાં ચાંદીના વરખની જગ્યાએ અન્ય તત્વોનો વરખ મળી આવે, તો ઓન ધ સ્પોટ એના પર કાર્યવાહી કરતા કોર્પોરેશન દ્વારા તે યુનિટને સીલ કરવામાં આવી અને ત્યારબાદ એ વરખ ક્યાંથી આવે છે કે મીઠાઈ ક્યાંથી આવે છે એનું ટ્રેકિંગ કરતા બાપુનગરના કોઈ વિસ્તારમાંથી કોઈ ઈસમ દ્વારા પોતાના ઘરમાં આ મીઠાઈ બનતી હોવાનું જણાઈ આવે। આજે જ્યારે ચેકિંગ કર્યું ત્યારે તેનું ઘર બંધ હતું, અંદર મશીનરીને એ બધું જોવા મળેલું, પણ જેથી પણ કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ ન થઈ શક્યો, એટલે એ યુનિટને સીલ કરવામાં આવેલું છે। કોર્પોરેશનની તે દિશામાં પણ સતત તપાસ ચાલુ છે કે એ વ્યક્તિ પોતે બનાવી રહ્યો છે કે અન્ય પાસેથી મંગાવી રહ્યો છે, સો એમાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે। કોર્પોરેશન દ્વારા આ ચેકિંગની ડ્રાઈવ સતત ચાલુ છે, એટલે કોઈ પણ વ્યક્તિઓ જો કોઈ આ પ્રકારની મિલાવટ થતા હોય તો જે આગામી જૂના સમયમાં આપણે લેબોરેટરીમાં સેમ્પલ મોકલતા હતા અને પરિણામ સુધી રાહ જોવી પડતી હતી, એની જગ્યાએ અમુક ટેસ્ટ, તમામ ટેસ્ટો નહીં પણ અમુક ટેસ્ટનું રિઝલ્ટ ઓન ધ સ્પોટ મળે છે અને જો એમાં ભેળસેળ હશે તો જે યુનિટને સીલ કરવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે। તો મીઠાઈ પરનો જે ચાંદીનો વરખ છે એની તપાસ કરવામાં આવીને નકલી નીકળ્યો છે। ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ ફોઇલ લગાવવામાં આવ્યું, એક લિક્વિડ એની ઉપર નાખવામાં આવે એટલે ખબર પડી જાય કે ચાંદીનો વરખ છે કે પછી અન્ય કોઈ ધાતુનો વરખ છે। એટલે કાજુ કતરીના વરખથી આકર્ષાઈ ન જતા રક્ષાબંધનનો તહેવાર છે, એની પાછળ પણ અલગ અલગ તહેવારો આવી રહ્યા છે અને એટલે જ મીઠાઈમાં ચોકસાઈ બતાવવી એ ખૂબ જરૂરી છે। તપાસીને સારી જગ્યાએથી મીઠાઈ લેવી, નહીં તો સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ શકે છે। તો રક્ષાબંધનના તહેવારને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું અને 7 ઝોનમાં ફૂડ વિભાગની અલગ અલગ ટીમોએ 22 એકમોમાં રેપિડ કિટથી તપાસ કરી છે। તે તપાસમાં કાજુ કતરી સહિતની મીઠાઈ ઉપર લગાવવામાં આવેલ ચાંદીનું વરખ એલ્યુમિનિયમનું હોવાનું સામે આવતા ફૂડ વિભાગે એકમો સામે કાર્યવાહી પણ કરી છે।